વેલકમ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ચેપ્ટર નંબર 5 ભાગીદારના પ્રવેશમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 8 બરાબર। વિદ્યાર્થી મિત્રો દાખલો શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટ બુક લઈ લેશે અને પાના નંબર 208 તૈયાર કરશો। એમાં આભા અને વિના વાળો દાખલો છે મિત્રો। જો મિત્રો ધ્યાન આપો, આભા અને વિના 2:1 ના પ્રમાણમાં નુકસાન વહેંચતા ભાગીદારો છે। 31/3/17 ના રોજ પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે। આપણને અહીંયા પાકું સરવૈયું આપેલું છે અને હવાલા આપેલા છે। પેરેગ્રાફમાં છેલ્લા પેરેગ્રાફમાં છે જરૂરી આમનોંધ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ ખાતું પાકું સરવૈયું તૈયાર કરો। એટલે આપણે સૌપ્રથમ મિત્રો આમનોંધ લખીશું। તો આમનોંધનું ફોર્મેટ જોઈ લઈશું। તારીખ, વિગત, ખાતા નંબર, ઉધાર, જમા। આમનોંધનું ફોર્મેટ દોર્યા પછી મિત્રો યાદ રાખો, આપણે શરૂઆત આમનોંધ લખવાની છે એટલે હવાલાથી કરીશું। માં પહેલો હવાલો છે ઋષિલ 1 લાખ મૂડી તરીકે લાવશે। નવો ભાગીદાર પેઢીમાં મૂડી તરીકે રોકડા લાવે છે મિત્રો। તો રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર થાય 1 લાખ રૂપિયા અને ઋષિલના મૂડી ખાતે જમા થાય। રોકડ ખાતે ઉધાર તે ઋષિલના મૂડી ખાતે જમા। આપણે ચોથા ચેપ્ટરમાં જે રીતે આમનોંધ જોઈ ગયા છે એ રીતે સેમ નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી પેટે રોકડ લાવે છે તો રોકડ ખાતે ઉધાર તે ઋષિલના મૂડી ખાતે જમા। ચલો હવે નંબર 2 એનો પછી આગળ છે અને રૂપિયા 24,000 પાઘડી પેટે લાવશે। જો મિત્રો ધ્યાન આપો, નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી પેટે રૂપિયા 24,000 રોકડા લાવે છે તો નવો ભાગીદાર પાઘડી પેટે રોકડા લાવે તો રોકડ કે બેંક ખાતે ઉધાર કરી પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થાય। પણ મિત્રો કયા પ્રમાણમાં જમા થાય? તો ત્યાગના પ્રમાણમાં। કયા પ્રમાણમાં? તો ત્યાગના પ્રમાણમાં। જો મિત્રો ભાગીદારોનું અહીંયા તમને નવું પ્રમાણ આપેલું છે, નવું પ્રમાણ આપ્યું છે ને, ત્યાગનું પ્રમાણ શોધીશું। સૌપ્રથમ શું શોધીશું? ત્યાગનું પ્રમાણ। તો ચલો ભાગીદારો ત્યાગનું પ્રમાણ શોધવા માટે ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ। પહેલા સૂત્ર લખી દઈશું ત્યાગનું। ચલો બે ભાગીદારો, જૂના ભાગીદારો હંમેશા ત્યાગ કરે છે તો 2:1 પ્રમાણ જૂનું છે તો આપણે આભાનો ત્યાગ બરાબર જૂનો ભાગ આભાનો એટલે 2:1 છે એટલે 2/3 અને નવા ભાગ મુજબ આભાના ભાગમાં આવે છે 2:1/2 એટલે 2/5। વિનાનો જૂનો ભાગ છે મિત્રો 1/3 માઈનસ નવો ભાગ છે એનો 1/5। મિત્રો આગલા ચેપ્ટરમાં આપણે શીખી ગયા ત્યાગનું પ્રમાણ કઈ રીતે શોધવાનું। તો બંનેનો ત્યાગ શોધ્યો ચોકડી ગુણાકાર કરીને ત્યાગ શોધ્યા 4/2 નું પ્રમાણ આવ્યું। હવે ધ્યાન આપો મિત્રો, તો પાઘડી લાવે છે 24,000, નવો ભાગીદાર પાઘડી કેટલી લાવે છે? 24,000। તો 24,000 એ 4/2 ના પ્રમાણમાં બંનેને વહેંચતા 4 ષષ્ઠમાંશ અને 2 ષષ્ઠમાંશ 4/2 ના પ્રમાણમાં વહેંચતા કેટલા આવશે બંનેના ભાગે? પેલા પાઘડી લાવેની નોંધ 24,000 અને 16,000 અને 8,000 એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કરી જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવે છે। પહેલી બંને આપણે બરાબર ધ્યાનથી સમજો। નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે તો રોકડ ખાતે ઉધાર અને ઋષિલના મૂડી ખાતે જમા। હવે નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તો રોકડ ખાતે ઉધાર અને પાઘડીના પ્રીમિયમ ખાતે જમા કરવાનો અને આ પ્રીમિયમની રકમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચવાની। કયા પ્રમાણમાં? તો ત્યાગના પ્રમાણમાં। નવો ભાગીદાર જે પાઘડીની રકમ લાવે જૂના ભાગીદાર વચ્ચે કયા પ્રમાણમાં વહેંચી? આપણે ત્યાગના પ્રમાણમાં। પડી ગઈ સમજ મિત્રો? હવે નંબર બીજો હવાલો છે જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી। 17,000 નો વધારો કરવો। મિલકતની કિંમતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય। એટલે જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા। કેટલા? 17,000। જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 17,000।
પછી મિત્રો આગળ જોવું, યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. તો યંત્રોની કિંમતમાં 32,000 નો ઘટાડો કરવાનો. 32,000 કરી દેવાનું છે. તો જૂની કિંમત કેટલી આપી છે યંત્રો જો મિત્રો? તો 40,000 આપી છે. 32,000 કરી દેવાનું છે, એનો મીનિંગ 8,000 નો ઘટાડો થાય. કેટલો ઘટાડો થાય? 8,000 નો. મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તો યંત્ર ખાતે જમા. કેટલા? 8,000. ચલો ત્યાર પછી શું છે? દેવાદારો પર 10% લેખે ગાલખાન અનામત રાખી. હવે ધ્યાન આપો મિત્રો, તમને દેવાદારો 24,000 આપેલા છે. દેવાદારો કેટલા આપે છે? 24,000. અને જૂની ગાલખાન તમને આપી છે 2,000. હવે ધ્યાન આપો, તો 24,000 માં 2,000 તમને જૂની આપી છે. 10% લેખે, તો 24,000 ના 10%, 24,000 ના 10% 2400 થશે મિત્રો. કેટલા થશે? 2400. આ નવી ગાલખાન કહેવાય. આ કેટલી ગાલખાન કહેવાય? નવી ગાલખાન અનામત છે 24,000. અને જૂની કેટલી આપી તમને? 2,000. 2,000 તો ઓલરેડી આપણે ગણી છે. તો કેટલી વધી? તો ગાલખાન અનામતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય. ગાલખાન અનામતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાન અનામત ખાતે જમા. ચલો મિત્રો આગળ જોઈએ, નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100 ની જોગવાઈ કરવી. નહીં ચૂકવેલ એટલે ચૂકવવાનું બાકી ગણાય. ચૂકવવાનું બાકી આપણા માટે દેવું ગણાય. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, ચૂકવવાના બાકી વીજળી બિલ ખાતે થશે. મિત્રો ધ્યાન આપો, આ હવાલામાં જેટલા હવાલા આપ્યા છે એની આમ નોંધ થઈ ગઈ. હવે પાકા સરવૈયામાં નજર કરીએ તો પહેલું છે મૂડી, પછી સામાન્ય અનામત. સામાન્ય અનામત છે, કારીગર વળતર અનામત છે, રોકાણ અનામત છે. આ ત્રણેય ભાગીદારોનો, જૂના ભાગીદારોનો હક ગણાય આમાં. બરાબર, ત્રણેય અનામતો જૂના ભાગીદારોની ગણાય. નવો ભાગીદારનો પ્રવેશ થાય તો આ અનામતો જૂના ભાગીદારોને તેમના જૂના પ્રમાણમાં વેચી આપવામાં આવે છે. તો ચલો સામાન્ય અનામત કેટલું આપ્યું છે? 18,000. તો સામાન્ય અનામત ખાતે ઉધાર 18,000. તે આભાના મૂડી ખાતે અને વિનાના મૂડી ખાતે પ્રમાણ છે 2:1 પણ વેચી મિત્રો. કયા પ્રમાણમાં? 2:1 માં, એટલે કે જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે અનામતોની વહેંચણી કરી તેના. પછી કારીગર વળતર અનામત છે. તો કારીગર વળતર અનામત પણ એ પણ એકત્રિત અનામત કહેવાય છે. ભાગીદારોનો, જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા કરવામાં આવશે. એટલે કારીગર વળતર અનામત ખાતે ઉધાર, તે આભાના મૂડી ખાતે, તે વિનાના મૂડી ખાતે. આ પણ જૂના પ્રમાણમાં એટલે 2:1 માં વેચવામાં. બરાબર, 4500 ને 2:1 માં વેચી નાખ્યા તેના. ચલો પછી જે રોકાણ અનામત. તો રોકાણ અનામત છે કેટલું છે મિત્રો? 1500. તો રોકાણ અનામત છે 1500. એ પણ એકત્રિત અનામત ગણાય. એ પણ ભાગીદાર વચ્ચે 2:1 ના પ્રમાણમાં વેચી આપ્યા. 1500 ગુણ્યા 2/3 અને 1/3 તો 2,500 મળી જશે. એટલે ત્રણેય અનામતોની વેચણી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં કરી છે. ત્યારબાદ છે મિત્રો પાઘડી આપી છે મિત્રો તમને. તો પાઘડી 18,000. મિલકત લેણા બાજુ આપી છે. પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલી હોય તો તે જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળવાની હોય છે. એટલે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જેમાં મિલકત લેણામાં તમને 18,000 પાઘડી આપી છે મિત્રો. તો પાઘડી ખાતે જમા કરવાનું, જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરવાનું. પછી છેલ્લે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે. આવી અવાસ્તવિક મિલકત હોય પેઢીના ચોપડે, એ પણ જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળવાની. એટલે આભાના મૂડી ખાતે ઉધાર, વિનાના મૂડી ખાતે ઉધાર, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. મિલકત લેણામાં છેલ્લે તમને 6,000 આપ્યા છે. એટલે આભાના મૂડી ખાતે ઉધાર, વિનાના મૂડી ખાતે ઉધાર, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. આ બંને મિલકતો પણ 2:1 ના પ્રમાણમાં વેચી માંડી વાળવાની છે. છેલ્લે એક આપણો પુનઃમૂલ્યાંકન ખાતાના નફા ખોટ માટે આપણે રાખવાની. એટલે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર થયા પછી નફો આવશે તો નફાની, ખોટ આવશે તો ખોટની આપણે આમનોંધ કરીશું. ચલો મિત્રો હવે આ એમાં જોઈએ. હવે પહેલું છે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું છે. ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું. સૌપ્રથમ મિત્રો આપણે હવાલા ટીક માર્ક કરી દઈશું. મૂડી અને પાઘડી તરીકે તો બંનેમાં ટીક થઈ ગઈ છે. જમીન મકાન પર ટીક કરી દો, યંત્રો પર ટીક કરી દો, દેવાદારો પર ચૂકવવાનું બાકી વીજળી ખર્ચ આપેલ નથી. ચલો મિત્રો શરૂઆત આપણે એન્ટ્રી કરીએ. તો પહેલા છે મૂડી દેવા બાજુની મૂડી. બંનેની મૂડી આપી છે 80,000 અને 60,000. બાકી આગળ આવ્યા તો મૂડી ખાતાની જમા બાજુ. બંને ભાગીદારની મૂડી લખી દેવાની પહેલા. ચલો એના પછી મિત્રો જે મૂડી પછી સામાન્ય અનામત 18,000 છે. તો સામાન્ય અનામતની વહેંચણી કરી દઈશું મિત્રો.
ચલો સામાન્ય અનામત જૂના પ્રમાણમાં એટલે 2:1 માં વેચવાનું છે. જૂનું પ્રમાણ 2:1 છે મિત્રો, તો 2:1 માં સામાન્ય અનામત વેચી દઈશું. તો એકના ભાગે આવશે 12000 અને બીજાના ભાગે આવશે 6000. 12000 ને 6000. ચલો સામાન્ય અનામત વેચી દીધું. એ પછી મિત્રો છે કારીગર વળતર અનામત. કારીગર વળતર અનામત, તો કારીગર વળતર અનામત કેવી છે કે 2:1 ના પ્રમાણમાં જે રીતે વેચણી કરવાની છે મિત્રો, તો કારીગર વળતર અનામત થશે 3000 અને 1500. ચલો પછી આગળ છે રોકાણ અનામત. રોકાણ અનામત છે મિત્રો કેટલું 1500 છે. એ પણ વેચણી કરી દઈએ રોકાણ અનામતની. બેઝે એકના પ્રમાણમાં વેચણી કરીશું 1000 અને 500. એના પછી શું છે મિત્રો, તો રોકાણ અનામત પછી છે લેણદારો. લેણદારોમાં કોઈ હવાલો નથી, તો લેણદારો મૂડી દેવામાં લખી દઈશું. લેણદારો કેટલા છે મિત્રો, તો લેણદારો તમને આપે છે મૂડી દેવામાં જુઓ 28000. લેણદારો કેટલા છે 28000. ત્યારબાદ છે દેવી હુંડી. તો દેવી હુંડી છે 12000. દેવી હુંડી 12000. ત્યારબાદ છે પાઘડી. જો મિત્રો પાઘડી 18000 આપી છે, માંડી વાળવાની છે આપણે, તો ચાલુ ભાગીદારના મૂડી ખાતામાં ઉધારવા છે પાઘડી ખાતે. પાઘડી કેટલી આપી છે 18000. તો 18000 ને વેચી દઈશું 2:1 પર 12000 અને 6000. ચલો પાઘડી વેચી ગઈ. ત્યારબાદ છે જમીન મકાનમાં હવાલો છે મિત્રો, ઇનર કોલમમાં લખીશું જમીન મકાન કેટલું છે, તો જમીન મકાન છે 72000. એક લાઈન સુધી લાઈન દોરી દેવાની. ત્યારબાદ છે યંત્રો. યંત્રોમાં પણ હવાલો છે. તો યંત્રો આપે છે કેટલા મિત્રો, યંત્રો આપે છે 40000. ચલો પછી સ્ટોક. સ્ટોકમાં કોઈ હવાલો નથી, તો સીધું માર્ક મિત્રો સ્ટોક 36000. ત્યારબાદ જુઓ દેવાદારો. દેવાદારોમાં હવાલો છે 24000. દેવાદારો હવાલો છે 24000. ત્યારબાદ છે રોકાણો. રોકાણો છે 8000. ત્યારબાદ છે રોકડ અને બેંક. શરૂઆતની રોકડ સિલક ને બાકી આગળ લાવ્યા. રોકડ ખાતામાં લખવાની. રોકડ અને બેંક. કેટલી રોકડ સિલક આપી છે મિત્રો 2000. ત્યારબાદ છે જાહેરાત ઝુંબેશ ખર્ચ. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ છે માંડી વાળવાનો છે બાકીદારો છે. જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલો છે મિત્રો, તો જાહેરાત ઝુંબેશ ખર્ચ છે 6000. તો 6000 ની માંડી વાળશું 4000 ને 2000. 2:1 ના પ્રમાણમાં 4000 ને 2000. ચલો મિત્રો બધા આખા સરળની દરેક એન્ટ્રી થઈ ગઈ. હવે હવાલા નંબર 1. હવાલા નંબર 1 માં જો તો ઋષિલ 1 લાખ મૂડી તરીકે લાવશે. ઋષિલ 1 લાખ શું લાવશે મૂડી તરીકે. જો નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે છે, તો રોકડ ખાતામાં ઉધારવાનું 1 લાખ રૂપિયા ઋષિલના મૂડી ખાતે. રોકડ ખાતામાં ઉધારવા જો 1 લાખ રૂપિયા ઋષિલના મૂડી ખાતે, તો ઋષિલના મૂડી ખાતામાં જમા કરવાના 1 લાખ. રોકડ કે બેંક ખાતે. ઋષિલના મૂડી ખાતામાં જમા કરવાના 1 લાખ રોકડ કે બેંક ખાતે. બીજો હવાલો છે 24000 પાઘડી પેટે રોકડા લાવશે. જો રોકડ લાવે છે તો રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો પહેલા પાઘડીના પ્રીમિયમ ખાતે જમા.
જો નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર કરી પાઘડીના પ્રીમિયમ ખાતે જમા કરવાનું અને ભાગીદારો વચ્ચે આ પાઘડીની રકમ વહેંચી દેવામાં આવે છે. તો જૂના ભાગીદારો વચ્ચે વ્યાજના પ્રમાણમાં પાઘડીના પ્રીમિયમની રકમ વહેંચવાની છે. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ચલો 24000 ને મિત્રો વહેંચી દઈશું પાઘડીના પ્રીમિયમ ખાતે. તો કેટલા આવશે? હા, કયા પ્રમાણમાં વેચવાના? તો આપણે વ્યાજનું પ્રમાણ શોધીશું હમણાં 4/2 ના પ્રમાણમાં. તો 4/2 ના પ્રમાણમાં વેચતા 16000 અને 8000 આવશે. 16000 અને 8000. હમણાં આપણે પાઘડીનું વ્યાજનું પ્રમાણ શોધીશું ને, વ્યાજ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. તો વ્યાજનું પ્રમાણ મળ્યું મિત્રો આપણને 4/2. તો જે આ 24000 છે એ 4/2 માં બંને વચ્ચે વહેંચી દેવાના છે. ચલો પછી આગળ બીજો હવાલો જોઈએ. જમીન મકાનની કિંમત 17000 થી વધારવી. એટલે 17000 વધારવાની, 17000 નો વધારો કરવાનો છે. વધારો મિલકતની કિંમતમાં વધારો થાય તો પ્લસ કરવાનો, પ્લસ વધારો 17000. અને વધારાની બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. તો જમીન મકાન ખાતે 17000 નો જમીન મકાનમાં શું કરે છે? વધારો કરે છે. ત્યારબાદ છે મિત્રો યંત્રો, બીજો યંત્રોની કિંમત 32000 સુધી ઘટાડવી. 32000 સુધી ઘટાડવી એમ નહીં કે 32000 કરી દેવાનું. 32000 કરી દેવાનો એનો અર્થ શું થયો કે 8000 નો ઘટાડો થતો છે. શું થાય છે? 8000 નો ઘટાડો. ઘટાડાની બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધારવાળી યંત્રો પર. ચલો ત્યારબાદ શું છે? સ્ટોક. શું છે? યંત્રોની દેવાદારો પર 10% ગાલખા અનામત રાખવી. હવાલા નંબર 4. દેવાદારો પર 10% ગાલખા અનામત રાખવી છે. તો દેવાદારો છે 24000 માઈનસ ગાલખા અનામત 2400. તો 24000 માંથી મિત્રો 2400 બાદ કરી દો એટલે કેટલા રહેશે? 21600. કેટલા રહેશે? 21600. 24000 માઈનસ 2400 એટલે 21600 રહેશે. હવે જો ગાલખા અનામત જૂની તમને 2000 આપી છે દાખલામાં, વધી કેટલી? નવી થઈ 2400. જૂની 2000 આપી છે, નવી 2400 ગઈ, તો 400 નો વધારો થયો. તો વધારાની નોંધ પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખવાની. તો ગાલખા અનામત ખાતે 400. બરાબર ધ્યાન આપજો. જ્યારે ગાલખા અનામતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય. ગાલખા અનામતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય. ગાલખા અનામત જૂની 2000 હતી, નવી 2400 થઈ, તો વધી 400. 400 વધે તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર કરવાનો. પછી આગળ છે નહીં ચૂકવેલ વીજળી ખર્ચ માટે 1100 ની જોગવાઈ કરવી. ચૂકવવાનો બાકી વીજળી ખર્ચ મૂડી દેવા પડે. ચૂકવવાનો બાકી વીજળી ખર્ચ 1100 આપણું દેવું કહેવાય મિત્રો. તો એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે. ચૂકવવાનો બાકી વીજળી ખર્ચ. અને બીજી અસર પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ. ચૂકવવાનો બાકી વીજળી ખર્ચ 1100. ચલો પછી બધા હવાલા પૂર્ણ થઈ ગયા મિત્રો. ચલો હવે ટોટલની વાત આવશે. બધી એન્ટ્રી પૂરી થઈ ગઈ, બધા હવાલા પૂર્ણ થઈ ગયા. હવે પહેલામાં પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું ક્લોઝ કરીશું મિત્રો. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુનો સરવાળો વધારે છે 17000. ઉધાર સાઈડ મૂકી દઈશું. એમાંથી તો આનો ટોટલ 9500 માઈનસ કરી દઈશું. તો કેટલા વધે છે મિત્રો? જો તો 9500 માઈનસ કરીશું એટલે 7500 હશે. આ 7500 એ નફો કહેવાય. આ જે નફો ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનો. આબા અને બીના વચ્ચે કયા પ્રમાણમાં વેચવાનો? તો 2/1 ના પ્રમાણમાં. કયા પ્રમાણમાં વેચવાનો છે? 2/1 માં વેચતા નફો આવશે 5000 અને 2500.
આજે પુનઃ મૂલ્યાંકનનો નફો છે ભાગીદારના મૂડી ખાતામાં જમા કરીશું. તો પુનઃ મૂલ્યાંકન ખાતે 5000 અને 2500. ચલો પુનઃ મૂલ્યાંકન ખાતું પૂર્ણ થઈ ગયું. હવે ભાગીદારના મૂડી ખાતા ક્લોઝ કરીશું મિત્રો અને આખરની મૂડી શોધીશું. ચલો મૂડી ખાતામાં ઋષિની મૂડીનો સરવાળો છે 1 લાખ. બીજાની મૂડીનો સરવાળો ટોટલ થશે મિત્રો 77500 અને આભાની ટોટલ સરવાળો છે 1,17,000. આ ટોટલ આભાની મૂકી દઈશું 1,17,000 78,500 અને 1 લાખ. બાકી આગળ લઈ ગયા. આખરની મૂડી શોધવા માટે 1,17,000 માંથી આ બંને ફિગર 12,000 ને 4,16,000 માઈનસ કરી દઈશું એટલે વધશે 1,01,000. 78,500 માંથી 8,000 માઈનસ થઈ જશે મિત્રો એટલે વધશે 70,500 અને 1 લાખ આખરની ઋષિની મૂડી 1 લાખ છે. આ જે મૂડી છે મૂડી જેવા બાજુ લઈ જવાની આપણે મૂડી ખાતામાં. આભા મીના અને ઋષિ. ચલો આભાની મૂડી છે 1,01,000. મીનાની મૂડી છે 70,500 અને ઋષિની મૂડી છે 1 લાખ. ત્રણેયનો સરવાળો 2,71,500. ચલો હવે રોકડ ખાતું ક્લોઝ કરીશું મિત્રો. રોકડ ખાતાનો સરવાળો 2,26,000 1,26,000. અહીંયા મૂકી દઈશું 1,26,000. આખરની રોકડ સિલક મિત્રો 1,26,000 મિલકત લેવા હોય. રોકડ સિલક 1,26,000. બંને બાજુનો સરવાળો કરી દેવાનો મિત્રો. પાકું સરવાળું સરભર થઈ જાય. પાકું સરવાળું શું થઈ જાય? સરભર થઈ જાય. તો પાકા સરવાળાનો સરવાળો 3,12,600 થશે. પાકા સરવાળાનો સરવાળો 3,12,600. આ રીતે મિત્રો બોર્ડમાં 8 માર્કનો દાખલો પુનઃ મૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવાળું તૈયાર કરવાનો ગણાવવામાં આવે છે. દરેક વિદ્યાર્થી આ દાખલો હોમવર્કમાં ફરીથી જાતે ગણી લેવો.